हेलो हाँ जय माता जी हाँ बोलो 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 बस शांति તમારે કેવું ચાલે હા સારું કહેવાય ને તો એટલે વાત હોભળો એને મને હોજ જ વાત કરી હતી કે તમે પાર્ટીની વાત કરો કે આપણે હગાઈના 12 મહિના થઈ ગયા અહીં પાર્ટીની વાત કરો કે આપણે કઈ તારીખે કે રાખવાનું છે હા તો અમે તમને પૂછતા હતા તમે મને પૂછો તો કહો તો હું એ પાર્ટીની વાત કરી નાખું ને હોમાં જઈને અહીંયા જઈને આપણે તારીખ સેટ કરી નાખીએ ત્યાં જઈને હા કહો વાંધો નહીં હાડો હું ગામ આવ્યો તો એ સમાચાર લેવા આવ્યો હતો તમારા બાજુનો ગામમાં જ તો હું અહીંયા જઈને તમને ફોન કરું હા યાર હું ઘરે જ જઉં સીધો એ સારું હેડો પછી હું સમાચાર કરું જે હોય એ સારું હેડો ખગાનો ફોન આવ્યો હવે ખગાના ઘરે જવું પડશે સારું હું જાતો હોય જાતો બારોબાર હોય છે આવો માશિયાઈ હા દાડે ભૂલા પડ્યા આવો આવો મહા માહો ના થવું લે તારે લે માશિયાઈ થઈ મારા તમારો ભાઈ હોય ને હા હગા થઈ ભાઈ ના થઈ હા હા તો હવે શાંતિ દીધી હો શાંતિ બે હું બોન ની નાઉં હા ચમ ભૂલા પડ્યા ઘણા દાડે આપણે પેલી વાતનું કીધું આપણે 12 મહિના થઈ ગયા કે ફોન આવ્યો તો ભાઈ પાર્ટીનો હિતેશભાઈ હા હિતેશભાઈ હા હિતેશભાઈ વાળી તો શું બીજું છે એને એમ કીધું છે કે હવે બધું નક્કી કરી નાખ્યો આગળ બાકી કરી નાખો ભાઈ કારણ કે હવે હું શું કહું છું આપણે શું કરવાનું હોય તમે શાંતિ બસ શાંતિ કેમ આવ્યા હતા તમારા ભાઈની પેલા શું કર્યું હવે શું કરવાનું એટલે એ પાર્ટીનો ફોન આવ્યો હતો કે હવે પાકું કરવું હોય તો તમે મને હોજી ફોન કર્યો હતો ને હા હોજી કરે હા તો કહો તો ને એ કહે છે ને તમે કહો છો તો સગવડ હોય તો આપણે શું કરવું જવું છે કે એને હોય બોલાવાય જા આપણે આપણે એ જાઓ એને જેમ ટાઈમ યોગ્ય એમ ફોન કરી દેજો એટલે અમે તારીખ જતા કહો તો ને હું એને પૂછી કમ્પ્લીટ ફાઇનલ કરીને આપણે તારીખ રાખી દઉં ચાલે ફોનમાં વાત કરી નાખશું કે આ તારીખ જવાનું છે ભાઈ આપણે તમે મને ફોન કરજો હા હું તમને ફોન કરી દઈશ તો અમારી ઇતિને લેવાનો હશે ને હારે લેવો જ પડશે હા તો તો કહો તો એને લઈ જાઓ કમ્પ્લીટ અને તૈયાર ફેર કરી નાખજો હા થઈ જાય હાલ જો હે આ તો નોકરી ગયો નોકરી જો વાત સાચી નોકરી ધંધા કરે એટલે સારું કહેવાય ને. એટલે નોકરી નોકરી શું કરે હા ઓફિસમાં છે મેનેજર સારું સારું નોકરી કરે તો સારું કહેવાય કારણ કે નોકરી ધંધા હાલ શું હસી કોણ તમારો ભાઈ વડી એ તો કાળો ભાઈ તો હસી ઘરે છે ને એ તો હશે તો ગામમાં ફરતા હશે શું છે ખાસ ખબર હું તમારા બીજા બધા ભાઈને મોનો પણ એ ભાઈ તમે બગડી જાઓ એ ખૂબ બગડી તમે આટલા મોટા હો તમે આગામ નહીં રાશી કહેતા શું એ ખબર શું એ ખબર એ બીજા વાહન નહીં ને બીજા માણસો ઈશાળા કરી કે એની વાત થોડા રખડતા થઈ જાય એટલે નકર તો મારા હાથમાં આવે ને તો બેટા બે ચાર આલું ધોકા તો સીધો થઈ જાય પણ હવે શું કરું કે માર તો એને જો મારો અમે દારૂ પીને તમારું ના બોલાય યાર થોડો અરે મોટો છે એટલે મારે તો બોલાય ને એટલે હું નહીં દારૂ પીને આવી છે સોડે અમે તો એ તો વાત છે એ તો બધું જવા દો એ ના ભાઈ છોકરા મોટા મોટા થયા આવે શું કરું આપણે બધું જવા દો તો ને હું શું કહું તારીખ નક્કી કરીને હું તમને ફોન કરી સારું તો કહો તો ફોન કરજો ફોન કરજો મને હું હવે હેડું તો ના રોટલા ખાઈને જો તમે ના ના આ તો ચા મેલાવો પેલા ચા પીજો ને ભાઈ ભાઈ રહી જાજો રહેવાનું ચાલતું ચા નહીં પીવો કે ખાવું નહીં કે રહેવું નહીં હું હેડું હવે તો કેમ હવે મારે થોડું કોમ છે કારણ કે પેલો બટાકાની લાયા હતા કે ભરાવા બને એટલે સારું તમે કહો તો કહો તો સારું હો, આવજો હું હેડું તો હવે રહ્યા ના તો આવજો પાસે હા આવજો હા સારું તો આવજો મહા મહાનાથ મહાનાથ તારે સારું આવજો આવજો મહા ફોન કરજો હું વાતનો તમને ફોન કરું સારું ફોન કરજો એ તમે આવી જાઓ હા ભાઈ એ તો ફોન કરું આવજો હા ફોન કરજો હા ફોન કરી હું તમને આયો નોકરી કર દેના ઓય દેના હારું આપણે પેલા જવાનું હે પેલા આયા હતા ને તો મુકેશ ભાઈ આયા તો મત છે શું કહેતા તાર હગુનું ફાઇનલ કરવા જવાનું છે આપણે એ ફોન આવે તારે પણ હાલ તો નોકરી કરવા દીધી હોય તો થોડા શું નહીં કરેલું હોય તો સારું હા, એમ. નોકરી તો કરી જાય તું નોકરી કરે જવાનું ને એવું લગ્નનું તો એ તો ભાઈ વિચારજો હાલ હગુ ફાઇનલ કરેલું તો સારું એમ સારું કરી દો તમારે કેમ થાય એમ. હવે એમ કરવું છે પણ આપણે
પેલા કાળભાઈને ભેળા કરવા પડશે. હવે કાળભી હવે એ છે ને આવે એ તો હવે મારે લાગે થોડું આવે. એ તો અમે સમજાવશું, એ તો આવશે ભેળા. હવે તો સમજાઈ લેજો ને કે ભાઈ એનું મન નહીં રાખો, મોટા હોય તો અહીંયા ઘેર હોય. તારથી બોલાડ મૂકી આવી તો અમે હવે તો અમે કેવો કહો તો નહીં, કાળભાઈ લઈ જવાય ને બીજા બે ભાઈ લઈ જવાય એટલે સારું રહે કે ચાલે. એને ફોન આવે એટલે જોયા એમ જ. હા ફોન આવે તરીકે ચાલો જે હોય હોય તો કહી દેજો ભાઈ કાલે મારે નોકરી રજા રાખો એટલે. ના ના એ તો આજ કહી દેવો તમે. હાલ આપણે કાળભાઈને કહેવા જવું હરો હાલ કહી દઈએ એટલે ભાઈ તૈયાર રહે કે ભાઈ હરો નડો તો એમ કે જતા રહીએ. મારું કામ છે શું કરવાનું? તો લઈ જતા હોય તારું કામ છે સારું છે સારું. તમે કોઈ બોલતા ના મૂકી આવી ચાલો ભાઈ કાળભાઈ હા હા તો ચા લઈ એટલે તમે ચા મેલો એટલે ચમ આયા થોડું કહો હતું એટલે શું કામ હતું? બાર આવ એ તો કહો હતું પણ તમે ચા મેલો હા બે આ તો માં ડોસી ગઈ ક્ષેત્રમાં. તમારે ચા મેલવાની શું હા, ઇજ્જત બેહો, ખવડાવવા છે બેહો. ખોટી એક તો. કોમ કરો તમારું. ખોટી ઇજ્જત ખવડાવે આપણી આપણા ઘરમાં નથી ચાલતું. આવો ફટાફટ ચા મેલવાના બેહો. થઈ ગયા છે. ચા મેળ કાળ હાથે થઈ ગઈ તોડ ના થઈ બોલો શું કહે હતા? થોડું કામ હતું અમારે. શું કામ? આપણે જવાનું છે હિતેશની હગે જમવા જવાનું છે. તમે જાવ તો જો હું નહીં આવતો બસ એમ જ. ચંબળ આટલા ખાયા તો હેડો ને હવે તમે કહેવાય મોની મોની તો ચૂપચાપ ના ના હું નહીં આવું. ચંબળ મારે નથી આવે તમે ભાઈ જેવું રાશિ છે. શું નહીં રાખ્યું હા ચમ નહીં આવું તમારે ચમ નહીં આવું તમે હોતી ને એકલી જો હું તમને કહું પહેલથી જ. એટલે એમ તો ચમ આબુ ચમ નહીં પણ તમારે એમ બસ મારે નથી આવું. શું થયું પણ હા મારું તો સારું તું વિચારો. ચમ આવ્યો? સારું વિચારો મારું કોણ? તું બેહી જા. બરે તું ચમ આવ્યો? ચમ એટલે તું મોટો હોય તો ભાઈ ફોર્યો તું મોટો. તમે ને સીધી બેહી જાઓ. તમે યાર અમે તમને મોની મોની કહેવાય હેડજો તમે. લે શું મોન? બે ને તું હાલ એટલે તમે આવક નહીં આવતા એમ કહેજો. ના મારે નથી આવું. એટલે ચમ નહીં આબુ બસ એમ જ. તો ના આબુ કોઈ નહીં જો. તો હેડો પર હેડો. એટલે આવો યાર તમે કહેવાય ના ના હેડો પર. પછી બધા ભાઈઓ હાથી હોય તો ઓય. થોડું સારું ટાટા એમ. કુવા તો હેડો પર. આ તો બે તમે વાર વાત કરો તમે વાત લેવા કરો આવ્યા, તમે બેહજો મોન. તમારે ચમ નહીં આપ્યું એમ કહું મારે નથી આવું તમે હવે હેડતી પકડો. એટલે તમે એમ થોડું મોની બોલો અમે તમને કહેવા આવ્યા છો પાછો. હા ભાઈ છે તમને એટલે બોલાવા કેવા આવ્યા છો એમ. ના હવે ભાઈ જેવું તમે રાખ્યું જ નહીં શું ભાઈ? એટલે અમે શું ભાઈ જેવડી હા? રાખી દેજો તમે વેલા. અલા હેડો પર ટાટકો મત. ના શું કરશો લો હેડો પર તમે. ટાટો પૂછજો. અલા મોની જો ને કે. નાનો હે મોટો હે સારું હોય. ના, જો તમે બતાવો. જો તમે યાર ચા મેલો તમારું કામ નહીં બીજા ના, આવવાનું. પેપરો લે હેડો, હેડો. રણજીત કિરણભાઈ સારી ના રીતે. ભગાઈ જાશો હતી. હવે લા આપણે બાપો હો ભાઈ ભાઈ ઓય પાછું અલા હેડો પર ચા મેલ ચા તું ચા જા જા પેપરો. ચા મેલ જા. પેપરો પી. ના કહેવાય દુશ્મન કહેવાય દુશ્મન. મગજ બગાડી દીધું મારું તો. હા ચા પીવા દે. શું થઈ ભાઈ કાળુભાઈ? બે આલે આવો તમે આયા છો? હવે શું છે શાંતિ? ચા પીવો? ના ના શું ઉતરેલું કાઢી જો મોઢું કરીને હા દુશ્મનો આયા તો તમને નહીં ખબર? ચા વાત શું લાયા? ઈ પેલા પકઈ ને કિરણ આયા હતા બે જણા. ને ઓના પેલા જણિયા આયા તો. હા પેલા જણિયા નતો હગું જવાનું એટલા તો દારૂડિયો હે તમારો છોકરો દેખો મોઢો આખડે એ તો મને ખબર દેખો આનો હાકો કરાય એ તો કહું રહ્યો તમારે મારો છોકરો ચલો મોટો થઈ ગયો હવે લાપટ ઝાપટ તો નહીં કાઢી નો ના ના એટલે શું કીધું પાછું બોલો લાપટ ઝાપટ તો નહીં કાઢી નો ના ના અહીંયાની તાકાત છે હા એવું કઈ ગયા તમે કે તો જવાના કે નહીં જવાની ના હું તો નહીં જવાનો તમને આઈ ને બોલી તો ભાઈ ના કોઈ બોલી તો એમ કીધું તું કે આવો રમવું ના ગયા ધમકા ના ના કોઈ ધમકાની હોય એનો ઓકાત છે હા ધમકા એનો ઓકાત છે બી તમે કોઈ કીધું ને કોઈ ભેળા નહીં થયા એટલે તમે એ જવાના કે નહીં જવાના ના નથી જવાનો એ જાતા નહીં તમે જાઓ ને તો તમારે વેલ્યુ કોઈ નહીં રહે તમારે ઘરે મૂકી દઈ પાછા હું જવાનો જ નથી તમે એ દે ને દારૂ દઈ ટોળું છે ને થોડું બગાડો થોડું ખબર પડે ભાઈ એ તમારી વાત તો સાચી છે હો
હા થોડો ધોકો બોકો તો લઈ બરાબર. જાઓ. જે લાડો હોય ને એને થોડો ધમકાવો થોડો હું આવું છે પીઠે જઈને આવું હો હા આ પાછું મારા નામ આવતા ના કે ના ના અલા ખાસ ભાઈબંધ છો આપણે તો યાર તમને નહીં ખબર અને હવે તમે જાતા હોઈએ ધોકો લઈ લઉં પછી આ શું માથું ફોડી નાખું છે યાર મને ખબર પડી જાય કે આ શું ભયાનું માથું ફોડી નાખું ગતું જેને હાજર નહીં રાખવા ગતું પેલા જેને આમ તો માહિત નાખું તરી પણ છે કે પછી હા